જોગમાયાને ઝાંખી પાડી એવી ત્રણ દીકરી આપણા રાજમાં રમી મારા નાથ. ત્રણ દીકરી મારા ખોળા ખોદે મારા નાથ. તો આપણે કેમ વાંચ્યા કે સ્વામીનાથ? અરે હા સતી રાણી, મેં પણ આપણે રૈયતને આજ કીધું હતું, પણ આપણે રૈયત આપણો ગાદીનો વારસદાર માગે છે રાણી. એટલા માટે આજ મને રાજપાટ છોડી અને કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો. જરૂર હું પુત્રનું વરદાન મેળવી આવીશ, નકર મારે કમા પૂજા કરીશ. અરે સ્વામીનાથ, તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ, કોઈ ના નથી. ખુશીથી વનમાં જાવ, પણ પેલા આપણી દીકરી સગુણા ઓમલાક થયા છે તો ના પેલા હાથ કરીને સાસરે વળાવીને પછી ખુશીથી વનમાં જાશું મારા નાથ. અરે પ્રધાનજી, કહો મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન રે બોલાવે કે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપના દરબાર. આજે પરધાન રે બોલાવે કે ગોરદેવ આવજો રે. મહારાજ બોલાવે. અરે મહારાજ, અત્યારે રાજની અંદર અમને શું યાદ કર્યા? અરે બોલાવવાનું કારણ તો એટલું જ છે કે હટાણે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, એનો લીલોડું નાળિયેર લઈને જવાનું છે. અરે મહારાજ, યા સારો મૂર્તિઓ છે, સારું રજવાડું છે, ત્યાં નારીનો શિકાર કરીને આવી. અરે ભલે ગોરદેવ, જતા પેલા મારી એક વાત માનજો. કે વાત મહારાજ? એ અવા દેસરે એ જાજો રે ગોરદેવ પર દેશ જાજો જો. એવા એક રે નો જાજો મેરે નાન રામા રે મને દિયા. અરે પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો એક પેંગલકટ નો જતા. કારણ કારણ કે રાજા પઢિયાર હારે અમારે 20 વર્ષોથી વેરસ આલ્યું આવે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે, તેટલા માટે એ રસ્તો ન લેતા. બહુ સારું મહારાજ. અરે પ્રધાનજી, ગોરદેવને નાળિયેર આપો. એવા હરખે મને પંડિત હાલિયા રે